પોટેંગરામ પતંગ લઈ આલે મને લઈ આલે ને બે જણા ઉપડી ગયેલા વડનગર ત્યાં પેલા તો હો જેવા પતંગ લઈ આલે મન અને ફિરકી તો ભાઈ 550 રૂપિયા લાયા છે મારે કટકો લઈ આલે ને 10 રૂપિયા ફિરકી લાયા તો હું એમ જોત મારા ફિરકી લાયા છે ઓહો પતંગ માં હવે કબ ના લઈ આલે કોઈ હતો ને હું લૂંટવા તો જવાનો એટલે જવાનો પણ આગળ જઈને લૂંટી જ નાખું બે ત્રણ જે આવે લૂંટવા તો જવાનું જ છે જવા દે આગળ લૂંટવા થઈ જાય ચમ્મા હેતા નું ચમ્મા ઘેર આપતો ના બોલવામાં મમ્મી ના ઝઘડો તો જાય ઘેર દાદીમાં લૂંટી લે પેલો પતંગ દો હાલ જ ઉતાર લઉં Oh no! પછી ડાયરેક્ટ ઉતાર એટલે ઉપર કસર ઉપર ખોટું પછી ઉતાર લઉં ડાયરેક્ટ ઝાયડું પોકતું નહીં શું કરવાનું સરવા દે ને તો ઝાયડું નાખીને ઉપર સરવા દે થળિયું સેવડું મોટું સાથે સરતા પાવે એવું નહીં સરી જ લે ડાયરેક્ટ ઉપર પડે તો પડે એમાં હું મને ભાઈ હું સરી ગયો છું અડધા લેબડા સરી ગયો હું વધો નહીં અમું ના આવું પાછો પતંગ વાયરો મેકી દે પાછો પણ આપણે પાછળ ના આવીએ હું તો પતંગ આવી ગયો તો ડાળખા ઉપર થયેલો હતો ને એમ તો ફટ દે ફટ ડાયરેક્ટ જોબની પતંગ છે જેવો તેવો પતંગ થોડો છે ઓ કન્યા બંને ભાઈ કન્યા બજરી છે આ તો પણ શું પેલો ખરેલો કન્યા બોય મૂકે તો બજારના ભાવ હોય એટલે આવો ઉતાર લ્યા દે હું ઉતરી ગયો હું આ પતંગ લઈને સર ડાયરેક્ટ ઉતરી જવાનું પતંગ નાખી દેવા દે ભૂલમાં હા જતો ને હસો તા અડખાનારા તો આટલી મહેનત કરી દે તું પાછો અડખડ જ કરવાનું મારે પાછું વચન ડાયરેક્ટ જ ઉતરે ઈચ્છો થળીએ બળીએ જવું નહીં પાછું વચન ઉતરી જા દે ડાયરેક્ટ વચન ઉતરી જ જવું છે ફટાફટ ઘેર જવું છે હું મોડું થયો પાછું 4 વાગી ગયા છે વચન ડાયરેક્ટ જ ઉતરવા દે પડું ના તાણું ના કપાવો કાળપા બોલ પા એમ તો જબરજસ્ત બોલું લેબડા પરથી ભૂઈ પર પતંગ લેતા લેતા હાથ ભાઈ ગયો એવું લાગે છે અલ્યા આકડું બોકા પારા છે લ્યા અલે પપ્પા દોડ છે લ્યા હું જીતા બોકા પારા અલે બસ ખાલી તો અલે ફૂટ ફૂટ આવી જકું જલ્દી જો કાઈ અલે એવું છું રે અલ્યા અલે પાવ જીગા કોને માર્યા ખેમા કોને માર્યો ઉપરથી લેબડા પરથી ભૂઈ પડ્યો પણ હું ખાવા લેબડા બેબડા પાડતા હો તારે પતંગ લેવા સારો તો પતંગ દેવું તારા બા ભિખારી છે કારુબા ગળું કમાય છે નિયાતા નાખ્યું છે પતંગે બાવ પાડી તમે ફાડી નાખ્યો છે તાને જોક એટલે હું કરશું આની પાસે શું નાખ્યા છે મેલા કે બે પાવરા પૂરો કરી નાખો ને આવે તો તાને આ પેલા ખેમલા તો ઘેર પગ ટકતો નહીં શિખર ઘેર પહેરવા આવે છે કુ આ ઉઠી એવું નાહી જાય છે ખબર ના પડે ઘેર કોમ હોય છે આ તો પાણી તો પાવું નહીં લોટો અને જે ઉઠ્યા હવા નાહી જાય ઘેર પણ હાથમાં તો આવી જાય ધોખો મેળો બે પેલા ટોટિયા જ ભાઈ નાખવા ટોટિયા ભાઈ નાખીને હાથમાં હાલ દેવા છું જો ખાલી લેવા સર તો પણ તમારે પોઈન્ટ ના હોય મારું પીજી કે પાણી પાઈ હોય તો મરી જો તો ના હોય કેમલા નરભીરામ શું કાવ છે એ કેમલા નરભીરામ જીગા વકન એ ટોકોરા છે કુ ભેગા થઈને હેડો આઈકોટા જો તમારો તમારો જો અલે આ કેમલા તો રે આ તો હાલો લે લે બે પાડા લે મેલો ખામો ખામો અલે સાને કીધું લે સોના યાર આ ઉઠી એવું પોકા મારો લે હા ઉપર એ જીગા આપણે પતંગ જીગા આપણે પતંગ આવી એ ગયો આનો હું જીવતો લે સામ ભોય ઊંઘી રહ્યો તાર્યો એ તો અમારું ખબર એને કે મને કાળપા ઊંઘવા નહીં દેતા રાતી કોક તે વાકડા પડી રહ્યો છે ને કામો જજો લોબો થઈ એ ઊંધું તારા ભાઈ એવું ગાલી જો આમ જોક કે મારા હમુ જોયો લેબડા પરથી કાળબા ભૂઈ પડે લખો પડે તો કુછ કઈ કરું ગાલી તું તારા ભાને સરે તો દઈ કાન હું તું તો ભઈ ગયો છે બેઠો મારતા ગયો લાગે છે એ પણ ઈ કાન કોને તારા ભાઈ સરવાન કીધું તો ઈ કાન આ લેબડો આટલો બધો ઊંચો છે સો અધર સરવાર આવતું તું તમારે પણ અરે પોટેંગના પતંગ લઈ આલે મને નતા લઈ આલે જીગા યાર પતંગ તો હા લાયો છો આમ ઘેર હે જે અમે ખો પતંગ લાઈન મૂક્યા છે હું કાળબા હાલ બતા ને હાલ બતા ઓકા તમારો કેવાય એકલું પતંગ લઈ આલે એકલું નહીં લઈ આલતા લઈ આલ્યા છે ભાઈ 550 ફિરકી લઈ મને 10 રૂપિયા નથી લઈ પણ આલી બે ફિરકીઓ લાવ્યો છું અને પતંગે હવા લાવ્યો છું. એ તો ઘેર મૂક્યા તા મને બતાય નહીં એટલે હા એવું છે તાને ફેરો હું પૂરા દવાખાને લઈ પણ જાઉં હાલવા પડે કે એવું થોડું હોય દાળ પતંગ હલવાય આગળ હાલ દેવા પડે બે ત્રણ દાડા મળી પતંગ હાલ
પતંગ નહીં આ તો મેલ ઊંટ્યો છે પકડી લઈને હરખો પકડીને ઊભો કરજે દવાખાને હજી શાપ ભાઈ ગયું છે, વરી ગયું છે, બહારું થઈ ગયું છે. હા. તો હજી મારતે છે. પતંગ ની પેલી એક કળશ છે. ઓમ હેડ આમ આટલી મારાઈ ના ઉપર લઈ જવું પડશે હવે. લઈ જાઓ તાને દવાખાને ભેગું કરવું પડશે. હાથું જાજો, ફૂંકાઈ સારી તો બસ સારું પાછું ને આસો આમ કરીને બીજું એક ટોટિયો ભાઈ જાય. બે પાવડા આલોક ના હોય તો આપણે પણ બાવા મેં આપી કહું કે સૌ અરે આપણો ઓમ ચાલતો આઈ જા. આટલી ઉંમરમાં તારા મારી સેવા કરવાની કે મારા તારી કરવાની વળે. અરે શિયો સા ઓમ નહીં ખબર પડતી પાછું નહીં. કાળબા જોઈને હેડવા કે યાર તાને આમાં આઈ નિસ્કઈ પડો તો ડોરા નહીં આલે ભગવાનને. ડોળા તો અસલ આલ્યા છે અને જો નાખવા છોકરાને યાર ખબર પડે એ છે તો બાપા મેળવા છે. આ મારા છોકરા મરાતું છે તાને ઈ પતંગ લેવા તો ધરવા પર ધરવાના આવતું તાની ને. પતંગ લે તમે લઈ આલ્યો તો ના સળક યાર પતંગ ગણા લઈ આલે પણ આ તો ઝાડવું ઉપર સરી ગયા ફાટેલો પતંગ આવું લેવા. કેસો આપણો આ પોટેંગરા પતંગ લઈ આલે મું ના મન ના લઈ આલે. કશું નહીં લઈ આલે છે બધાએ. તાણ કોને પેલા દવાખાને લઈ જા દેજે મને. ના તો લાજો બીજો ટોટિયો ભાઈ નાખ્યો એટલે ઉતરણ જ ના થાય. માછો ને યાર કાળબા છોકરા ના મારા હતા રે દયા કરો તમે જાન ચકડા છોકરા ઉપર દયા લે કરી લે હેડ તને ઓને દવાખાને લઈ જાઉં મુના પછી વાત કરીએ. તમે જજો આથી ઉપર લેવા આવી ગયા છો તે. પૈસા તો શું કપા હાણ તાણે છોકરો મારા ગમે તે હું ગમે તે જ ના કરું તારા શું જોવાના આવે છે. હેડો દી ને કરવાનું કરવાથી. આ તો કાળબા નકમો માણસ છે યાર આવું તો એટલે વાંચું છે. તારા હું ભાઈ કે છે હા 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 અલે હાથ ભાઈ તાન તાનો ઉપરાવ છે તમને હેડી તો ઉભા હાથ ભાઈ માં ઉપર ઉભા હેડ ઉભા આ આઈ ઉપરાય પેને થી એકુટ કાવા પેથ્યા છે તે ઉપાડીને આવી ગયા. હાથ ભાઈ તને હેડી તો એક જ છે કે બીજો ટોટિયો હમણાં ભાઈ નાખો હમણાં તાણે હેડ આમ દવાખાને તાર તો ડોક્ટર ને કેવું છે કે 10 દાડાથી કાઢતી જ નહીં મળતી. હેડું તો તે હેડું પર કે પાટો મેલો જો. તાણ ઉતરાણ પડી જાય તાર સુધી બહાર જ નહીં આવવા દેવો. જય માતાજી મિત્રો. તો ટૂંક જ સમયમાં ઉત્તરાયણ આવી રહી છે. તો આ ઉત્તરાયણ પર તમે પતંગ ચગાવજો, તમે જેવી ધૂમધામથી મનાવજો, પણ એક 5 રૂપિયાના પતંગ કે તમારા જીવને જોખમમાં ના મૂકતા મિત્રો. મારતો નતો. પણ આ ગોડાંગ ગોરી તમે જારવા પણ ના સરી જતા. મારું એમ કેવું છે કારણ કે સરી જતા મોટો પતંગ લેવા ફાટેલો તે હાથ ભાઈ નાખીને અસર પડે. એટલે એમ કહું છું કે પતંગ તો તમે જીવશો તો ફરીથી એ લાવવા છે, પણ જીવ પાછો નહીં આવે. એટલે ઉત્તરાયણ કરજો પણ શાંતિથી કરજો. તમારા બધાને ઉત્તરાયણની શુભકામનાઓ. અને વિડીયો પસંદ આવ્યો ને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના. જય માતાજી.